જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામે આવ્યા છે અને જામગઢકા ગામના ખેડૂતે આ વર્ષે અલગ અલગ ખેડૂતે ઘણા ખાતરો વાપર્યા છે અલગ અલગ, અને એમાં સાથે સાથે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર પણ વાપર્યું છે. ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી ખેડૂતને શું બેનિફિટ મળ્યા ને કે આપણે ખેડૂત હારે નાની મોટી ચર્ચા કરીએ. ખેડૂત તો ઠીક છે, બાજુમાં ઉભા જ છે, પણ ખેડૂતના ભાગ્યા કે ભાગમાં રાખો ને ભાગ્યા. તમારું નામ શું? ગંગારામ. ગંગારામ, તમારો મોબાઈલ નંબર? કઈ વાંધો નહીં, તમારો મોબાઈલ નંબર બોલો. 87 80 84 83 15. તમારું આખું નામ? જાડેજા અર્જુનસિંહ નોંઘુભા. ઓકે, હવે આ અર્જુનભાઈ છે અને એના મગ વાવેલા છે, એનું આ ટૂંકમાં ટ્રીટમેન્ટ બધી ભાગ્યા કરે છે. હવે ટૂંકમાં તમે આ 9 ક્યારામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે, 9 ક્યારાથી આ બાજુ રહ્યું એમાં તમે બીજું અલગ ખાતર રાસાયણિક ખાતર વાપર્યું છે. હવે તમે મગ વાવ્યા અને આ મગ થયા કેટલા દિના અંદાજે? 20 દિના મગ થયા ને? આ ભાઈ ગંગારામ, તને આમાં ઉગવામાં કેટલો ફરક લાગે છે? આ મગ અને આ મગમાં તને કેટલો ફરક લાગે? ફરક તો ઘણો છે. ઘણો એટલે કેટલો? 5%, 10%, 15%, 20% કેટલો લાગે? 10% જેવું લાગે. 10% જેવો છે ને ફરક? હા મિત્રો, આ ટૂંકમાં બહારથી લોકો આવ્યા છે, બીજા રાજ્યમાંથી, અને અહીંયા આપણી ખેતી કરે છે, અને ઈ બીજું કઈ નહીં પણ એને 10% મગના ઉગાવવામાં ફરક લાગે છે. તો તમે એના ઉપરથી અંદાજ કરી શકો કે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતરમાં કેટલો ફરક પડે. બીજું અરવિંદભાઈ, તમને કેટલો ફરક લાગે છે? અમને તો આમાં 20% જેટલો ફરક લાગે છે. જો આમાં અમે એકવાર થીપ્સની રાહત હારી, કેમ કે આમાં દવાઈ છાંટેલી અમે. ઓકે, વાવેલું તો હે ને માથે દવાઈ ઘોર બનાવીને છાંટેલી. હા, એટલે ટૂંકમાં આ જ ખાતરની દવા બનાવી છે. આ ખાતરની દવા બનાવી હતી અમે. આ ખાતરનો ઉપયોગ આરે પાછો બીજા આમ ઓર્ગેનિક કર્યા ખાતર મહાવીરભાઈ કીધા હતા ને પ્રમાણે. એટલે આમાં જો તમે જોઈ લ્યો આમાં કે નાના મોટી હશે આમાં ઘણા, અને રોગચાળામાં ફેર હશે. હા, બીજું અર્જુનભાઈ, હું તમને બહુ સરસ મજાની વાત કરું. અમે તમને જે આખી ટ્રીટમેન્ટ, આ તમે જે મગ વાવ્યા છે અને તમે અમે કેવું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો ને, એટલે કાયદેસર તમારે રાસાયણિક ખાતરના મગ અને ગ્રીન ઇન્ડિયા ખાતરના મગ માં કાયદેસર ઉતારાથી માંડી અને એની નરવાઈ કુણપમાં છે ને 30 થી 35% ફરક પડશે. આમાં અમારે તમે કેવો એ ગાય જ કરવાની છે, કેમ કે અમે ખેડૂત રહ્યા એટલે નવો અખતરો તમે થોડોક જ કરી. એટલે હવે બીજો અખતરો ભરવા કરશું, પણ અત્યારે અમે તમને ચોખ્ખોટ કરીને કે 9 ક્યારામાં તમે કહેશો ને એમ જ કરશું. ચોક્કસ. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ અંગત વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેરમુક્ત ખેતી કરો અને સારી ઉપજ મેળવો. બીજું કે આ વિસ્તારમાં ટૂંકમાં ગઢકા ગામના આસપાસના કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે મહાવીરસિંહ પોપટસિંહ જાડેજા. મહાવીરભાઈ તો અત્યારે હાજર નથી, પણ મહાવીરભાઈના ભાઈ છે અહીંયા. મહાવીરભાઈનો મોબાઈલ નંબર બોલો. 74 05 66 66 00. ઓકે.